હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિયન ક્લાસીસ. આદિયન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે રામબાણ ટોપર બેચની અંદર આપણે આજે ધોરણ 12 અને ગુજરાતી વિષયની અંદર આજે આપણું ચેપ્ટર નંબર 9 છે, જેનું નામ છે ભવના અબોલા. સરસ મજાનું પદ્ય કાવ્ય છે, જોઈએ છીએ ચેપ્ટર નંબર 9 ભવના અબોલા. આગળનું ચેપ્ટર આપણે મસ્ત પૂરું કર્યું છે. આઈ હોપ કે તમે બધા શાંતિથી મસ્ત ભણી રહ્યા છો. ચલો તો હવે આપણે આગળ વધીએ. તો ધોરણ 12 ગુજરાતી ચેપ્ટર નંબર 9, જેનું નામ છે ભવના અબોલા. હવે આજે ચેપ્ટર મતલબ કે કાવ્ય જે છે, પદ્ય જે છે એ અજ્ઞાતનો મતલબ છે કે આ જે કાવ્ય છે એના કોઈ કવિ નથી. શું? આના કોઈ લેખક નથી, કોઈ કવિ નથી, કોઈ કવિએ આને લખ્યું નથી, એની વાત થાય છે. તો પછી આનો સાહિત્ય પ્રકાર પૂછે તો તમે શું લખશો? તો તમને ભવના અબોલા પૂછે કે ભવના અબોલાનો સાહિત્ય પ્રકાર લખો, એનો સાહિત્ય પ્રકાર થશે લોકગીત. શું થશે? લોકગીત. લોકગીત એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે રચાતું સાહિત્ય, એને આપણે કહીશું લોકગીત. શું કહીશું? લોકગીત. જે લોકોએ બનાવેલું છે, જે કોઈ લેખકે નથી લખેલું, જે કોઈ કવિએ નથી લખેલું, એને આપણે કહીશું લોકગીત. આ લોકગીત છે એ લોકો દ્વારા લખાયેલું છે, લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે રચાતું સાહિત્ય છે. ઓકે, તો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભવના અબોલા એના કોઈ કવિ નથી, એ અજ્ઞાત છે, અને તેનો સાહિત્ય પ્રકાર તમને પૂછે તો તમારે લખવાનું છે લોકગીત છે. આ બે વસ્તુ મોસ્ટ ટાઈમ યાદ રાખી લેજો. એમાં આનો સાહિત્ય પ્રકાર ખાસ પૂછાય છે, એટલે એકચ્યુઅલી પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. સાહિત્ય પ્રકાર શું લખશો? લોકગીત. ચલો આગળ વધીએ છીએ અને સરસ મજાનું આપણું આજે લોકગીત છે શું કહેવા માંગે છે મસ્ત સમજીએ. ચાલો, લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. આ લોકગીત જે છે એ લોક સાહિત્યનો કેવો પ્રકાર છે? પદ્ય પ્રકાર છે. અને આમે આ પદ્ય જ છે ને. હવે આગળ વાત કરી છે કે લોકગીતનો કોઈ રચિતા નથી હોતો. એમ કહેવા કરતા આપણે એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા છે. લોક સમૂહ એટલે લોકોનો સમૂહ, બધા લોકો ભેગા થઈ લોકોનો જે સમૂહ છે, એ લોકોનો સમૂહ જે છે એ લોકગીતનો રચયિતા છે. આપણે એવું કહીએ કે લોકગીતનો કોઈ રચયિતા નથી, એના કરતા આપણે એવું કહીએ કે લોકગીતનો રચયિતા લોક સમૂહ છે તો ચાલે એમ. એટલે અહીંયા કીધું છે કે લોકગીતનો રચયિતા, લોકગીતનું સર્જન કોણ કરે છે? લોક સમૂહ કરે છે. લોકગીતનું રચયિતા અથવા લોકગીતનું સર્જન કોણ કરે છે? તો લોક સમૂહ કરે છે. ઓકે, તો યાદ રાખી લેજો. આ મોસ્ટ એમ્પી લાઈન છે, આને અંડરલાઈન કરી દેજો અથવા તો ચોપડાની અંદર લખી નાખજો. બરાબર? ચલો, હવે આમાંથી બીજું આપણે કઈ યાદ રાખવાનું નથી. ઓકે, અહીંથી આપણે જોઈએ તો આ આપણું જે કાવ્ય છે, આ આપણું જે લોકગીત છે, તો આ લોકગીતની અંદર શું આપેલું છે? આ ભવના અબોલા એટલે શું? ભવ એટલે આખી જિંદગી, અને અબોલા એટલે આપણે અબોલાનો મતલબ એવો થાય કે કોઈ રીસ ચડી હોય કે કોઈ અણબનાવ બન્યો હોય અને એનાથી બોલવાનું બંધ કરી દે તો એને કહેવાય અબોલા. અબોલા એટલે ન બોલવું, એકબીજા સાથે ન બોલવું, એને કહેવાય અબોલા. તો ભવના અબોલા આ જે લોકગીત છે, લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતો નથી. જો આ જે લોકગીત છે ભવના અબોલા, એ લોકગીતની અંદર પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવે છે, થાક્યા વગરના પ્રયત્નો કરવામાં આવે છે. એક નાયિકા જે છે એ એના પતિને મનાવવા માટે, એનો પતિ એની સાથે અબોલા લઈને બેઠો છે, એની સાથે નથી બોલતો, એટલે એક પત્ની જે કહેવાય એ નાયિકા જે છે, આ લોકગીતની નાયિકા જે છે એ એના પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો કરે છે, છતાં તેનો પતિ રીઝતો નથી. રીઝતો એટલે માનતો નથી. અત્યારના જનરેશનના હોય તો પતિને ખબર પડે, ઘરમાં પૂરીને સીધું ધોકે મારવા વાળી થાય, એટલે ના બોલતા હોય તો બોલવા જ લાગે. હે ને? આ તો આવું છે. પણ પહેલાના જમાનામાં એવું નતું ભાઈ. એટલે કે છે કે માટે દુઃખથી સંતૃપ્ત દીકરી સમડી મારફતે દાદાને સંદેશો મોકલાવે છે. સાંભળજો, આ જે છોકરી છે, જે નાયિકા છે આ લોકગીતની, એ એના પતિને મનાવવા બહુ પ્રયત્નો કરે છે, પણ એનો પતિ નથી માનતો. તો પેલી બિચારી બહુ દુઃખી થઈ જાય છે. પછી સમડીના મારફતે એના દાદાને તે સંદેશો મોકલાવે છે. સમડીને કે છે, એ સમડી બેન, મારો આટલો સંદેશો લઈ જાઓ, મારા દાદાને આપજો. એટલે એ એના દાદાને આ બધું કહે છે કે મારો પતિ મારી સાથે નથી બોલતો એમ. એટલે દાદા પછી દાદા એને મસ્ત સલાહ આપે છે. જો, પરંતુ દાદા શાણી સલાહ આપે છે. દાદા જો આમ બી મોટા વડીલો હોય ને, એ સારી સલાહ આપે, ખોટી સલાહ ન આપે એમ. એટલે દાદાએ એવું કીધું કે દીકરી
સુખ તો બધા માણે છે, સુખ હોય ને સુખ તો બધા વેઠે છે, બધા સહન કરે છે અને સુખ બધા માણે છે, પણ દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. પણ જો જે દુઃખ ને વેઠી જાણે ને એ સાચી દીકરી કહેવાય અને એ સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. દીકરી જે દુઃખ વેઠે છે એ દુઃખ કેવા સામાન્ય નથી, એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય. છેલ્લે એ સંદેશામાં આ નાયિકા લખે છે કે દાદા, ડુંગર હોય ને તો ખેતર હોય ને તો ખેડાય, પણ ડુંગર ન ખેડાય. ડુંગરને ખેડી શકાય? ન ખેડાય. સમંદર ન મપાય. કૂવો હોય ને કૂવો, તો કૂવાને માપી શકે કૂવો કેટલો ઊંડો છે, પણ સમુદ્ર એટલે દરિયાને માપી શકાય? દરિયાને ન મપાય. આ એના દુઃખ બતાવે છે. પછી એમ કે છે પરણ્યો ન વેચાય. એમ કે છે દાદા, આપણા ઘરે બળદ હોય ને બળદ, તો એને વેચી મારીએ ને તો ચાલે, પણ હવે આ પરણ્યો, પોતાના પતિને થોડું વેચી શકાય? કઈ રીતે વેચવું? ના વેચાય. એટલે આ એના દુઃખની લાગણી બતાવે છે. કરમ ન વંચાય. એમ કે છે કે કાગળ હોય તો વાંચી શકે કે કાગળમાં શું લખ્યું છે, પણ હવે કરમ એટલે નસીબ, કે નસીબને કઈ રીતે વંચાય, કે મેં એવું શું ગુનો કર્યો હશે તો મારે આ બધું ભોગવવું પડે છે, તો મારા કરમમાં શું લખ્યું છે, મારા કરમને હું કેવી રીતે વાંચી શકું, જેવી વાતો દ્વારા આ કાવ્ય, આ લોકગીતનું સર્જન કરેલું છે. આગળ વાત કરી છે કે આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવેલી છે. ચલો, આ આખું આપણું જે લોકગીત છે એનો સારાંશ અહીંયા આપી દીધો છે. હવે જોઈએ લોકગીત તમને શું કહેવા માંગે છે. ચાલો હવે આપણે લોકગીતની વાત કરીએ તો લોકગીતમાં પહેલી પંક્તિમાં વાત કરી છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાંડ, મુરી સૈયદ અબોલા ભવરિયા. એવું કે છે નાયિકા, એવું કે છે કે ડુંગરને કોરી એટલે કોથરીને, કોરી એટલે શું થાય? કોથરીને. તો આ કહે છે કે મેં તો ડુંગરને કોરીને ઘર કર્યા, ડુંગર કોરીને મેં ઘર બનાવ્યું. એટલે હકીકતમાં નહીં હો ભાઈ, કે ડુંગરો હતો ને ડુંગરને કોરીને ઘર બનાવીને એ ઘરમાં રહેવાનું, એમ નહીં, પણ એમ કે છે કે ડુંગરને કોરીને ઘર બનાવવું જેટલું મુશ્કેલ છે, એટલું જ તે મેં મારા ઘરને એવી રીતના સજાવ્યું છે કે કંઈક કરી અને મારો પતિ મારી સાથે બોલે, મારા સાથે જે અબોલા લઈને બેઠો છે એ અબોલાને ભૂલી જાય. એટલે નાયિકા કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ. મેં કમાડ એટલે દરવાજો, કમાડ એટલે દરવાજો. આપણા ઘરનો દરવાજો હોય એને આપણે શું કહીએ? કમાડ કહીએ. એટલે આ તમને પૂછાય કે કમાડનું સમાનાર્થી આપો, તો કમાડનું સમાનાર્થી દરવાજો થશે. તો કહે છે કે મેં તો કાચના કર્યા કમાડ, મેં તો કાચથી કમાડ કર્યા છે. તો કે અમારી આ જે જિંદગી છે ને એ જિંદગી કાચના જેવી થઈ ગઈ છે, બહુ નાજુક. કાચ કેવું, કાચને અડો અથવા તો કાચને એના ઉપર થોડું પ્રેશર આવે તો કાચ તૂટીને વિખરાઈ જાય, એવી રીતે મારી જિંદગી હાલ એવી જ છે. થોડું કઈ આગા પાછું થાય તો મારી જિંદગી અહીંયા પૂરી થઈ જાય એવી છે. મોદી સૈયદુ અબોલા ભવદયા, કે મેં ડુંગરને કોરી, મેં ઘરને એટલું સજાયું છે કે મારા પતિને હું કંઈક કરી અને એને ઇમ્પ્રેસ કરી શકું. શું? કંઈક કરીને એને ઇમ્પ્રેસ કરી શકું ને મારાથી માની જાય અને મારી સાથે બોલવાનું ચાલુ કરી દે. પણ આ મુવો છે ને, ખબર નહીં કયા જન્મમાં મારી સાથે આ ભટકાઈ ગયો છે ને, તો આ મારી સાથે કયા જન્મનો બદલો લેવા આવ્યો છે. આ મારું કેવું માનતો જ નથી, મારી સામું બોલતો નથી. એટલે એની બેનપણીની વાતો કરે છે, એની બેનપણીને ઉલ્લેખીને કહે છે મોરી સૈયદુ. સૈયદુ એટલે શું થાય? સૈયદુ એટલે બેનપણી થાય, પોતાની સખી જેને કહીએ. અત્યારે આપણે શું કહીએ? માય ફ્રેન્ડ. તો બસ આ માય ફ્રેન્ડ એ મારી એની પોતાની બેનપણીને કહે છે, એની સૈયદને કહે છે મોરી સૈયદ અબોલા ભવરિયા. આ માનતો નથી, મારે શું કરું? હું એના માટે કેટલું કરું છું, મારી વાત નથી માનતો. રોઈ નહીં બકાય તો બધું સારું થઈ જશે, રોવાનું નહીં હો. સાની થઈ જા, બધું સારું થઈ જશે. એટલે પછી કે છે કે અબોલા ભવ રિયા. આ રિયા શબ્દ પૂછાય છે. રિયા એટલે રહ્યા. રિયા એટલે શું થાય? રહ્યા. તળપદા શબ્દમાં તમને પૂછાય કે મોરી સૈયદુ અબોલા ભવ રિયા. રિયા એટલે રહ્યા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા છે, મેં તો કાચના કમાડ કર્યા. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નાયિકાએ ઘર શેનું બનાવ્યું છે, તો ડુંગરને કોરીને ઘર બનાવ્યું છે. નાયિકાએ કમાડ શેના કર્યા છે, તો નાયિકાએ કાચના કમાડ કર્યા છે. ઇઝ ઇટ ક્લિયર? આ બે વસ્તુ યાદ રાખજો કે નાયિકાએ ઘર શેનું બનાવ્યું છે, તો ડુંગરને કોરીને ઘર બનાવ્યું છે, અને કમાડ શેનું બનાવ્યું છે, તો કાચના કમાડ બનાવ્યા છે. બરોબર?
ચલો આગળ વધીએ. ચલો તો હવે આગળની પંક્તિમાં વાત કરી છે શું સરસ મજાની. ચલો કે છે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. હા શું કે છે? ચૂલો એટલે ખબર પડે ને, ઘરના આપણા દરેક ઘરની અંદર ગામડાની અંદર ચૂલા હોય છે. ચૂલા ઉપર આપણે જમવાનું બનાવીએ છીએ. તો એ ચૂલાની વાત કે છે કે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. અગર ચંદન એટલે સુગંધીદાર લાકડું. શું? સુગંધીદાર લાકડું. તો અગર ચંદનનો મેં તો ચૂલો બનાવ્યો છે કે ક્યાંક આ અગર ચંદનની સુગંધ મારા પતિને ગમી જાય. આહાહાહા અને એ ઇમ્પ્રેસ થઈ જાય અને જો મારી સાથે બોલવાનું ચાલુ કરી દે તો, એટલે એને હારી હારી સુગંધ આવે. અને આ સુગંધ આવવાથી આપણે કોઈને ઇમ્પ્રેસ કરવું હોય, સારું સારું અત્તર લગાવીએ. કેમ? કારણ કે અત્તરની જે સુગંધ એવી હોય ને તો આપણને એટ્રેક્ટ કરે કોઈ માણસ સાથે. એટલે આ કે છે કે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા છે. અગર ને ચંદન એ સુગંધીદાર લાકડું છે, તો લાકડાના ચૂલા કર્યા એવું કે છે. પછી કે છે મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. ટોપરડે ભર્યા ઓબાળ એટલે શું? આ ઓબાળ મસ્ત શબ્દ છે ને, તમને પૂછાય એવો પ્રશ્ન આ શબ્દ છે મોસ્ટ ટાઈમથી. ઓબાળ નો મતલબ શું થાય? ઓબાળ એટલે બળતણ. આપણે ગુજરાતીમાં એને બળતણ કહીએ, ઈંધણ કહીએ. ઈંધણ અથવા એને લાકડું પણ કહેવાય. શું કહેવાય? લાકડું. ઓબાળ નો મતલબ શું થાય? ઈંધણ, બળતણ અને લાકડું. જે ગામડાના મારા વાલા ભાઈઓ બહેનો હશે એમને ખબર હશે. આપણા ઘરે કે છે ને કે ઓબાળ ભર્યું. ઓબાળ એટલે ઈંધણ, બળતણ અને લાકડું. આગળ વાત કરી છે કે ટોપરડે ભર્યા. હવે ટોપરડે એટલે ટોપરાથી. ટોપરડે એટલે ટોપરું. ટોપરડે એટલે ટોપરું. આપણે જે ખાવામાં આપણે માતાજી ભગવાનને જે શ્રીફળ વધે દે ને એને ટોપરું કહેવાય. તો એ કે છે કે ટોપરડે ભર્યા ઓબાળ. ઓબાળ એટલે બળતણ અને લાકડું. તો મેં અગર ચંદનના ચૂલા કર્યા છે. ચૂલાની અંદર મેં તો ઓબાળ ભર્યું છે, ટોપરાનું ઓબાળ ભર્યું છે. મોદી સૈયદું અબોલા ભવરિયા. તો એ મારો બેટો માનતો નથી. શું કરવું મારે? કે કઈ નહીં, રોવાનું નહીં, મનાવાનું. માને ત્યાં સુધી મનાવાનું. માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢીને કેજો રે. છે ને આવું ભજન છે સારું એવું. હા, તો મારા વાલાને મનાવીને કેજો. એ તો ભગવાનની વાત કરી છે, ભગવાનને મનાવવાની વાત કરી છે. અને વઢીને કેજો એટલે લડીને ઝઘડો કરીને કેજો. પણ અહીંયા ઝઘડો કરવા જેવું કઈ છે જ નહીં. માનતો નથી જ, બોલતો જ નથી. જાવું ક્યાં? પછી કહે છે કે મેં તો દૂધના આંધણ મેલ્યા. આહાહાહા. બિચારી જો હવે શું કે છે કે બધા લોકો પાણીનું આંધણ મૂકે. શેનું? પાણીનું આંધણ મૂકે. જો આંધણ એટલે શું તમને ખબર હશે. તો આંધણ એટલે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી, એને કહેવાય આંધણ. આંધણ કોને કહેવાય? તો આપણે રાંધવું હોય, આપણે કોઈ ખોરાક રાંધવો હોય, તો XYZ જે ખોરાક રાંધવો હોય તો એને જો પાણીમાં એને મતલબ શું કહેવાય, પાણીમાં નાખી અને એને ગરમ કરવાનું હોય ને, તો પહેલા આપણે પાણીને ખીચડી બનાવી હોય તો ખીચડી બનાવતા પહેલા આપણે શું કરીએ? તો પહેલા પાણીને ગરમ કરીએ. તો રાંધવા માટે પહેલેથી ગરમ કરવા માટે મૂકેલું પાણી એને આપણે કહીશું આંધણ. બરોબર? તો એમ કે છે કે બધા પાણીનું આંધણ મૂકે, મેં તો દૂધનું આંધણ મૂક્યું છે. અને આ પ્રશ્ન એક ગુણમાં પૂછાય છે કે નાયિકાએ શેનું આંધણ મૂક્યું છે? નાયિકાએ શેનું આંધણ મૂક્યું છે? તો આંધણ એટલે કીધું ને કે રાંધવા માટે પહેલેથી પાણી મૂકવું એ. પણ નાયિકાએ તો દૂધના આંધણ મેલ્યા છે. શેના આંધણ મેલ્યા છે? દૂધના આંધણ મેલ્યા છે. અને એમાં કે છે કે મેં તો ચોખલા ઓર્યા શેર રે. ચોખલા એટલે ચોખા. ચોખલા એટલે ચોખા. એમ કે છે કે મેં દૂધનું આંધણ મેલ્યું છે અને એમાં ચોખા ઓર્યા છે શેર. શેર એટલે 450 ગ્રામ. શેર એટલે શું થાય? 450 ગ્રામ. અત્યારે તો આપણે કિલો, 2 કિલો, 250, 500 ને એવું બધું કહીએ છીએ. પહેલા કે અંગ્રેજો પહેલા આ બધું આપણે નહોતું એમ, કિલો 2 કિલો પહેલા નહોતું. આ તો અંગ્રેજો આવ્યા પછી આ બધું ચાલુ થયું છે. અને પહેલા શેર ને પાસેર ને સવાશેર ને આવું બોલતા ને. અને એક ડાયલોગ એ છે ને, કોની માએ સવાશેર સૂંઢ ખાધી છે કે આવે મારો સામનો કરવા માટે. આવા તમે ગુજરાતી ફેમસ ડાયલોગ એ વાપરેલા હશે. તો આપણે પાસેર ને સવાશેર ને એવા બધા શબ્દો પહેલા ઉપયોગમાં લેતા હતા. તો શેરનો મતલબ થાય છે 450 ગ્રામ. તો આ બિચારી આ કે છે નાયિકા કે મેં તો દૂધના આંધણ મેલ્યા, તેમાં ચોખલા ઓર્યા શેર, મોદી સૈયદ અબોલા ભવરિયા. તોય ના માન્યો. આટલું બધું કર્યું, આટલી સરસ મજાની ખીર બનાવીને ખવડાવી ને તોય ના માન્યો. બોલો હવે શું કરવું? વાંધો નહીં, ચલો માની જશે તો.
માની જશે. શાંતિ રાખો, જરા ધીરજ રાખો ને માની જશે. ચાલો પછી અહીંથી એક પ્રશ્ન પૂછાય છે કે નાયિકાએ શેના આંધણ મેલ્યા છે? તો નાયિકાએ દૂધના આંધણ મેલ્યા છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. પછી એકચ્યુઅલી કહેતા ન હોય કે બેન તમે કીધું નહોતું. ઓકે, એટલે તૈયાર કરી લેજો. ચાલો આગળ વધુ. ચલો ટોપિકમાં આગળ વધીએ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ અને સારું અને બેસ્ટ પરિણામ લાવવા માંગે છે, તો તમારા માટે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે રામબાણ ટોપર બેચ 2027. અને આ જે આપણી બેચ છે એ સ્પેશિયલ ફોર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સના અભ્યાસમાં આવતા 8 વિષય એવા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષય તમને એક જ પ્લેટફોર્મ એટલે કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર મળી જવાના છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. અને આ 8 વિષય છે એમાંથી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ અને ભૂગોળ આ 4 વિષય તમને ડેલી લાઈવ સેશનમાં ભણાવવામાં આવશે. અને બાકીના આ જે 3 સબ્જેક્ટ છે એ રેકોર્ડેડ વિડીયોમાં તમને મળી જશે. અને ગુજરાતી છે એ તમને દર રવિવારે લાઈવ સેશનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. લાઈવ સેશનમાં ભણવાની મજા જ કંઈક અલગ છે. તો તમારે જો ઘરે બેઠા લાઈવ સેશનની અંદર આ દરેક વિષયોને ભણવા છે તો તમે આપણા એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો અને રજીસ્ટર કરી લો અને પેમેન્ટ કરીને ભણવાનું ચાલુ કરી દો. હવે આ જે 8 વિષય છે એની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે. 4,999 રૂપિયામાં તમને 8 સબ્જેક્ટ મળી જાય છે, એ પણ લાઈવ સેશનમાં. અને ઘરે બેઠા તમે સારી રીતે તૈયારી કરી શકો છો. તો રાહ કોની જો છો? ફટાફટ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક આપું છું. ફટાફટ તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો અને ભણવાનું ચાલુ કરી દો. તેમ છતાં તમને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે, કોઈ નથી ખબર પડતી, તો તમારે મને અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. હવે કે છે કે એક અધ્ધર સમળી સમસમે. સમળી. અધ્ધર એટલે ઊંચે. અધ્ધર એટલે શું થશે? ઊંચે. હવે નાયિકાને ઊંચે એક સમળી દેખાય છે ત્યારે આ નાયિકા સમળીને એમ કહે છે કે હે સમળી. જો સમળીને બેન કીધું છે, બેની. સમળીને શું કીધું છે? બેની. કેવું સંબોધન કર્યું છે? સમળીને તેને બેની કહીને બોલાય છે કે બેની મારો સંદેશો લઈ જા. એમ કે છે સમળી, બેની મારી બૂન, મા બકુ આટલો સંદેશો લઈ જા અને કોને આલજે. એમ કે છે કે મારા દાદાની ડેલીએ જઈ કેજે. જો સંદેશો કોને આપે છે? સમળીને સંદેશો આપે છે. અને સંદેશો કોને આપવા માટે કહે છે? તો એના દાદાની ડેલીએ સંદેશો આપવા માટે કહે છે. તો તમને અહીંથી કેટલા પ્રશ્નો પૂછાય? તો સાંભળો. પહેલો પ્રશ્ન પૂછાય કે નાયિકા સંદેશો લઈ જવા માટે કોને કહે છે? તો કે સમળીને કહે છે. નાયિકા સમળીને કયા સંબોધનથી બોલાવે છે? તો નાયિકા સમળીને બેની કહીને બોલાવે છે. બરોબર. આ 2 પ્રશ્નો અહીંથી ધ્યાન રાખજો. નાયિકા શું કહે છે? એ સમળી, બેની મારો સંદેશો લઈ જા. અને પછી કે છે મોદી સૈયદ અબોલા ભવરિયા. તોય આ ના માન્યો એમ. વાંધો નહીં, ચલો. પછી હવે કે છે કે મારા દાદાની ડેલીએ. જો મસ્ત વાત કરી છે. સમળીને કે છે કે મારા દાદાની ડેલીએ જઈ કેજે. હવે આ આખો પ્રશ્ન નીચેનું બધું તમારે યાદ રાખવાનું છે. કારણ કે પ્રશ્ન એવો પૂછાય છે કે નાયિકાએ તેના દાદાને કયો સંદેશો મોકલાયો. તો સંદેશો મોકલાયો એમાં નીચેની જેટલી પંક્તિઓ છે એ બધી પંક્તિઓ તમારે યાદ રાખવાની છે. તો આપણે બધી પંક્તિઓ યાદ રાખીશું. હવે નાયિકા જે છે એ સમળીને કહે છે કે મારા દાદાની ડેલીએ. ડેલીએ એટલે એમના ઘરે જઈને, એમના આંગણે જઈને તું કહેજે. મારા દાદાની ડેલીએ જઈ કહેજે. આ મોસ્ટ આઈમ્પી છે. જો આખો પ્રશ્ન શું કહેવાનું છે? તો કહેવાનું છે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. હે દાદા, તમારી દીકરીને દુઃખ પડ્યા છે, જાગો જાગો. મોદી સૈયદ અબોલા ભવરિયા. સમળીને કહે છે કે મારા દાદાને ત્યાં જા, જઈને સંદેશો આપ અને મારા દાદાને એમ કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. હવે એના દાદાને સમળીએ જઈને કીધું કે દાદા તમારી દીકરીને દુઃખ પડ્યા. એટલે દાદાએ કેવો જવાબ આપ્યો સાંભળજો. જો દાદા કે છે એ દીકરી દુઃખ રે હોય તો વેઠીએ. દીકરી સુખ તો વેઠે છે સૌ. હવે દાદા એની દીકરીને સલાહ આપતા કહે છે કે દીકરી
દુઃખ રે હોય તો વેઠીએ, દુઃખ હોય તો વેઠાય મારી દીકરી. અને દુઃખ વેઠવા વાળી જે છોકરી હોય ને એ તો બહુ સહનશીલ છોકરી કહેવાય. અને એ છોકરી દુઃખ વેઠે કે જે મા બાપની ઇજ્જત આપણું બચાવવા માંગે છે. અને એ દીકરી જે મા બાપની ઇજ્જત આપણું રાખે છે એને જ આ બધું સહન કરવું પડે છે. તો કે દીકરી દુઃખ હોય તો આપણે એને વેઠીએ. પણ એમ કે છે કે દીકરી સુખ તો વેઠે છે સૌ, એટલે કે બધા સુખ તો વેઠે છે, પણ દુઃખ જે વેઠે ને એ સાચું માણસ છે. અને એ સાચી દીકરી છે જે મા બાપની ઇજ્જત આપવા માટે આટલું અસહ્ય દુઃખ પણ વેઠી નાખે છે. અને અત્યારની દીકરીઓ તો હા ઘરમાં ખાલી એની સાસુ લગીર કઈક બોલી હોય ને તો સીધો મમ્મીને ફોન કરે, એ મમ્મી મારે અહીંયા નથી રહેવું, મારી સાસુ છે ને મને બહુ હેરાન કરે છે, મારે આ ઘરમાં આજે નહીં કાલે નહીં રહેવું. એટલે સીધા છૂટા છેડા ઉપર વાત આવે કે નહીં. હા, અત્યારના જનરેશનમાં આવું થાય છે. પહેલાના જમાનાની અંદર તો બહુ કાઠું હતું. જોકે હવે ઠીક છે, બધું જેમ ચાલે એમ બરોબર છે. તો દાદાએ આવી સલાહ આલી અને દીકરીને કે દીકરી દુઃખ તો હોય તો વેઠી લેવાય, અને દીકરી સુખ તો બધાય વેઠે છે. બેન મારી દીકરી સુખ તો બધા વેઠે છે, પણ જે દુઃખ વેઠે ને ઈ હાચી દીકરી છે એમ. પછી કે છે મોદી સૈયદ અબોલા ભવરિયા. હવે નાયિકા સંદેશો આપે છે. જો નાયિકાએ જે સંદેશો મોકલાવ્યો એમાં હવે આ બધું સંદેશામાં દીકરીએ લખ્યું છે. દીકરી શું કે છે એના દાદાને, જો કે છે, હે દાદા ખેતર હોય તો ખેડીએ. દાદા આપણા ઘરે ખેતર હોય ને તો ખેતરને આપણે ખેડી શકીએ. ઓલા ડુંગરા ખેડા કેમ જાય? દાદા ડુંગરને ખેડી શકાય? તમે મને કહેજો. ખેતર હોય તો આપણે એને ખેડી નાખીએ, પણ દાદા આ ખેતર હોય તો ખેડીએ, પણ આ ડુંગર હોય, ડુંગરને ખેડી શકાય? ના ખેડી શકાય. આ દીકરી પ્રશ્ન પૂછે છે. જો દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય? ડુંગરને મારે કેવી રીતે ખેડવા? મોદી સૈયદો અબોલા ભવરિયા. આવું કે છે. આ તમારે યાદ રાખવાનું છે ભાઈ, આ તમારા સંદેશામાં લખવાનું છે કે દીકરી દાદાને સંદેશો મોકલાવતા એવું કહે છે કે ખેતર હોય તો ખેડી શકાય, પણ ડુંગરાને કેવી રીતે ખેડી શકાય? પછી ફરી દીકરી કહે છે કે દાદા કુંવરે હોય તો તાગીએ, ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય? અને પછી કે છે મોદી સૈયદ અબોલા ભવરિયા. અને આ મોસ્ટ આઈએમપી છે. જો એમ કે છે કે કુંવરે હોય તો તાગીએ એટલે માપવું. એમ કે છે કે દાદા કૂવો હોય તો કૂવાની ઊંડાઈ માપી શકાય કે કૂવો કેટલો ઊંડો છે, પણ સમંદર તાગ્યા કેમ જાય? પણ સમંદર દરિયાને મારે કેવી રીતે માપવો કે દરિયો કેટલો ઊંડો છે? એમાં મારો પતિ એવો જ છે, એને માપી શકાય એમ છે જ નહીં કે કેટલામાં છે. મારું લોહી પી ગયો, મારી સાથે બોલતો નથી, હવે મારી આખી જિંદગી કોના ભરોસે કાઢવી? એ ભાઈ. અને એક દીકરી પોતાના મા બાપ બધું છોડી અને એક પતિના ભરોસે આવતી હોય, અને પતિ આવું કરે એટલે દીકરી ઉપર શું વીતે એની વેદના તો જેને વીતે ને, કહેવાય ને કે જેને ઘા વાગે ને એને ખબર પડે. હે ને? તો આવું છે. તમને કહું છું, કોઈ ભાઈઓ મારો વિડીયો જોઈ છે તો કોઈની દીકરીને લાઈન હેરાન નહીં કરવાની. તમારાથી સેટ થતું હોય તો લગ્ન જીવન રાખવાનું, ન કે ભાઈ છૂટાછેડા, પણ એને હેરાન ન કરવાની. અને દીકરીઓને આમે હેરાન ના કરાય હો ભાઈ, એટલે ખાસ કહું છું. અને દીકરીઓને કહું છું, કોઈ ભાઈઓને તમે હેરાન ન કરતા, કોઈને હેરાન ના કરે. અત્યારે આ જમાનાની અંદર બધા જીવ ભગવાને આપે છે, તો બધાની વેદના સમાન હોય છે અને બધાની અંદર સરખો જ ભાવ હોય છે. એટલે દુઃખ હોય છે. પછી એ છોકરીને પડે કે છોકરાને પડે, દુઃખ તો દુઃખ હોય છે. ચલો પછી આગળ વધીએ. તો આગળ હવે એવું કે છે દીકરી, ચલો એમ કે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય? મોદી સૈયદ અબોલા ભવરિયા. હવે એમ કે છે કે દાદા ઢાંઢો, આ ઢાંઢો એટલે મસ્ત પ્રશ્ન શબ્દ છે. આ પૂછાય તમને તળપદા શબ્દોમાં કે ઢાંઢો, એનું તળપદો શબ્દ શું થાય? તો ઢાંઢો એટલે થશે બળદ. શું થશે? બળદ. દીકરી એમ કે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય? સાચી વાત છે, બળદ હોય તો એને વેચીએ મરાય, પણ હવે પરણ્યો એટલે તેનો પતિ. પરણ્યો એટલે શું થાય? પતિ. પરમેશ્વર, ભરથાળ, આવા શબ્દો સમાનાર્થી છે. પરણ્યો એટલે પતિ થશે, એનો પરમેશ્વર, ભરથાળ એનો પતિ. તો એમ કે છે કે બળદને તે હું વેચી મારું, પણ આ મારા પતિને હું કેવી રીતે વેચી શકું દાદા? અને આવું થતું હોય તો સારું જ હતું ને, અને એવું ન કરાય ને, અને એવું થાય પણ નહીં. એટલે દીકરી કહે છે કે હે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણ્યો વેચો કેમ જાય? મોદી સૈયદ અબોલા ભવરિયા. અને છેલ્લે મસ્ત વાત કરી છે. ફરી પાછું કે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કલમ વાંચ્યા કેમ જાય?
કોને વાંચી ન શકાય? તો કરમને વાંચી ન શકાય. કાગળ હોય તો કાગળને આપણે વાંચી શકીએ દાદા, કાગળમાં શું લખ્યું છે ને આપણને ખબર પડે, આપણે વાંચી શકીએ. પણ હે દાદા, ઓલા કરમ વાંચ્યા કેમ જાય? કરમને હું કેવી રીતે વાંચી શકું? અને કેવું પડે, કર્મનો સંગાથી દાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, કર્મનો સંગાથી દાણા મારું કોઈ નથી. તમને કહી દઉં છું, તમે આ જીવનમાં આવ્યા છો ને તમે જેવા કર્મ કરશો ને એવું ફળ તમને આ જન્મે આવતા જન્મે ભોગવવા મળશે. ખોટું કરશો તો ખોટું ભોગવશો, સારું કરશો સારું ભોગવશો. એટલે નાયિકાને દુઃખ પડે છે તો નાયિકાએ કંઈક ખોટું કહી દીધું હશે તો એને આ દુઃખ ભોગવવાનું આવ્યું હશે. એટલે કે છે કે મારા કર્મને હું કેવી રીતે વાંચી શકું દાદા? કાગળ હોય તો હું વાંચી શકું, પણ કરમ, કરમ એટલે નસીબ, નસીબને હું કેવી રીતે વાંચી શકું? નહીં કહેતા કે ભાઈ હેડ ને તો જેનું જેનું નસીબ. અને આપણે આપણા જીવનમાં કંઈક સારું હોય શું કહીએ? આપણે બહુ નસીબદાર છીએ. નસીબદાર હશે જેને, તો બહુ નસીબદાર છીએ. પણ પછી શું કે કોઈને કોઈ દુઃખ હોય ને તો કે મારું નસીબ જ ખરાબ છે. નસીબ ખરાબ નથી, તારા કર્મો ખરાબ છે. એવા ખોટા ખોટા કર્મો કર્યા હોય તો પછી તારે ખોટું જ ભોગવવાનો વારો આવે. અને તોય ભગવાનને કે એ ભગવાન તું મારી જોડે આવું કરે છે, તું મારી જોડે આવું. ભગવાન કોઈની જોડે કશું કરતા જ નથી ભાઈ, પ્રકૃતિનો નિયમ છે. તમે આંબો વાવો તો તમને કેરી ખાવા મળે, અને તમે બાવળ વાવો તો તમને પછી કાંટા જ મળે. સમજણ પડે છે? એટલે કર્મનો નિયમ આવો છે. એટલે ના કીધું કરમ, તમે જેવું કર્મ કરો એવું ફળ તો તમારે ભોગવવું જ પડે. દીકરી સરસ મજાનો સંદેશો મોકલાવે છે. 4 પંક્તિ યાદ રાખવાની છે સંદેશામાં. કેટલી? 4 પંક્તિ તમારે સંદેશામાં યાદ રાખવાની છે. કઈ કઈ પંક્તિ? જો પહેલી પંક્તિ કે છે કે ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર કેમ ખેડાય, આ પહેલી વાત. પછી બીજી વાતમાં કે છે કે કુંવરે હોય તો તાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય. ત્રીજા નંબરમાં કે છે કે ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણ્યો કેમ વેચાય. અને છેલ્લે દીકરી કહે છે કે દાદા, કાગળ હોય તો વાંચીએ, ઓલા કદમ વાંચ્યા કેમ જાય. આ 4 પંક્તિનો સંદેશો તમે યાદ રાખજો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નાયિકા પોતાના દાદાને કયો સંદેશો મોકલાવે છે, તો આ 4 પંક્તિનો સંદેશો તમારે લખવો પડે. ઓકે, ચલો ફરી એકવાર આપણે આખું કાવ્ય જોઈ લઈએ છીએ પહેલેથી છેલ્લે સુધી. હવે કે છે આ દીકરી કે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા અને કાચના કમાડ કર્યા. ડુંગરને કોરી અને ઘર બનાવ્યું છે અને કાચનું કમાડ કર્યું છે. અગર ચંદનના તેને ચૂલા કર્યા છે અને ટોપરડે એને ઓબાળ ભર્યા છે. ઓબાળ ટોપરાનું ભર્યું છે. દૂધના આંધણ મેલ્યા છે અને તેમાં ચોખા શેર ઓર્યા છે. પછી સમડીને સંદેશો લઈ જવાનું કે છે. દાદાની ડેલીએ જવાનું કે છે. દાદાને સંદેશો આપી અને કે છે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. તો દાદા દીકરીને કહે છે દુઃખ રે હોય તો વેઠીએ, દુઃખ વેઠી લેવાય. અને સુખ તો બધા વેઠે છે દીકરી, એટલે દુઃખ વેઠી લેવાનું એમ. પછી દીકરી કે છે કે ખેતર હોય તો ખેડી દઉં, પણ ડુંગરને ના ખેડી શકું ને દાદા. પછી કે છે કે કૂવો હોય તો એને હું તાગું, એને માપું, પણ સમંદરને ના તાગી શકું ને દાદા. પછી કે છે એ દાદા, ઢાંઢો બળદ હોય તો હું વેચી મારું, પણ મારો પરણ્યો મારા પતિને કેવી રીતે વેચી શકું દાદા. અને છેલ્લે દીકરી કહે છે કે કાગળ હોય તો હું વાંચી લઉં, પણ મારું કરમ હું કેવી રીતે વાંચી શકું દાદા. અને આવું સરસ મજાનું આ લોકગીત છે. અને આના જેટલા પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે એ આપણે સ્વાધ્યાયમાં સોલ્વ કરીએ છીએ અને સમજૂતી સાથે સાથે આપણે જોઈ લઈએ. ચલો ચંદન એટલે ચંદન એટલે ચંદન, સમદર એટલે દરિયો કે સમુદ્ર, ઢાંઢો એટલે થશે બળદ. અને આ મોસ્ટ ટાઈમ્પી છે, ઢાંઢો એટલે બળદ પૂછાય છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચલો પછી કે છે અગર. અગર એટલે એક જાતનું સુગંધીદાર લાકડું. આ પૂછાઈ શકે છે, એક જાતનું સુગંધીદાર લાકડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તમારે લખવું પડે અગર. ચલો પછી ઓબાળ. ઓબાળ એટલે ઉબાળો અથવા તો બળતણ, ઈંધણ અથવા તો લાકડું. ઓબાળ એટલે થશે બળતણ. આ પણ મોસ્ટ ટાઈમ્પી એક વાત બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, એટલે તૈયાર કરજો. ચલો પછી પરણ્યો. પરણ્યો એટલે પતિ અને કહીશું ધણી. ચલો કરમ એટલે થશે નસીબ. કમાડ એટલે દરવાજો અથવા તો બારણા. આપણે નહીં કહેતા ઘરનું બાયણું ખોલ અથવા તો ઘરનો દરવાજો ખોલ અથવા તો ઘરનું કમાડ ખોલ. એટલે કમાડ બહુ જૂનો શબ્દ છે. ચલો સૈયદ. સૈયદ એટલે સખી. સૈયદ. ચાલો કોરવું એટલે તોડવું. કોરવું એટલે શું થશે? તોડવું.
સમળી, સમળી એટલે સમડી. સમસંબુ એટલે ફફડવું અથવા તો ગભરાવું. સમડી ઉપર સમસમતી હતી, ફફડતી હતી, ગભરાતી હતી. તાગવું, તાગવું એટલે માપવું. આ પણ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાય એવો છે શબ્દ. તાગવું એટલે શું થશે? માપવું. ઓકે, ચલો અહીંયા આપણું આ લોકગીતને આપણે પૂરું કરીએ છીએ. તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે ફટાફટ હું તમને એનો સ્વાધ્યાય સોલ્વ કરાવું છું. એટલે આટલું શાંતિથી પૂરું કરી અને નેક્સ્ટ વિડીયોમાં તમારે આવી જવું. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું છું. જય શ્રી રામ.